પત્રકાર મિત્રો, આજના આ પ્રેસ કોન્ફરન્સનો મેઇન વિષય છે કે આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો છે અને પંચાયતની ચૂંટણીઓમાં ભાજપની જે હાર થઈ છે તેના બાબત આમ જોવા જઈએ તો વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જંગી બહુમતી જીત થઈ ત્યારથી જ ભાજપના વળતા પાણી શરૂ થઈ ગયા છે. વિસાવદરમાં આપણે 17,581 મતથી આમ આદમી પાર્ટી જીતી છે. એની સાથે સાથે હવે સમગ્ર ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીનો વોટ શેર વધવા પામ્યો છે. વિસાવદરમાં જોઈએ તો ગયા વખતના કમ્પેરિઝનમાં 3 ગણા મતોથી આમ આદમી પાર્ટી ત્યાં જીતી છે અને જેનાથી હવે સમગ્ર ગુજરાતમાં એક પરિવર્તનની લહેર દેખાઈ રહી છે. અને બતાવે છે કે ભાજપના 30 વર્ષના શાસનથી લોકો ખૂબ જ ત્રસ્ત છે અને લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે. આનો વધુ એક દાખલો જોવા મળે કે રવિવારે સમગ્ર ગુજરાતની અંદર જે ગ્રામ પંચાયતની જે ચૂંટણી થઈ 3500થી વધુ અને એના ચૂંટણીના પરિણામો આવી ગયા. આ પરિણામો એ ભાજપ માટે ઘણા બધા નિરાશાજનક હતા. એમાં ભાજપની ઘણી બધી જગ્યાઓમાં મોટા પાયે હાર થઈ છે. રવિવારે જે ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં પરિણામો જોઈએ તો ભાજપના અનેક નેતાઓ, તેમના પુત્રો અથવા તેમના સમર્થકોની સમગ્ર ગુજરાતમાં હાર જોવા મળી છે. પંચાયતની ચૂંટણીઓમાં ભાજપના મંત્રીના પુત્રો હાર્યા છે. પંચાયતના નેતાઓ પોતાના વોર્ડમાં પણ જીત મેળવી શક્યા નથી અને ધારાસભ્યો પણ હવે પોતાની શાખ બચાવી શક્યા નથી. રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારના પુત્ર કિરણ મોડાસા તાલુકાની જીતપુર ગ્રામ પંચાયતમાં 623 મતે હાર્યા હતા. એ ઉપરાંત આપણે જોઈએ તો પૂર્વ મંત્રી વાસણા આહિરના પુત્ર કિરણ પણ સરપંચની ચૂંટણી હારી ગયા છે. આ સિવાય ભાજપના વિસનગરના નેતા અને ગુજકો માસોલ તેમજ એપીએમસી જેવી સહકારી સંસ્થાના ડિરેક્ટર પદે રહી ચૂકેલા અંકિત પટેલ સરપંચની ચૂંટણી હારી ગયા છે. ગાંધીનગરના કલોલ તાલુકાના વાંસડાજા ગામમાં ભાજપના યુવા વયના મહામંત્રી પદના હોદ્દેદાર પણ એક 73 વર્ષના વૃદ્ધની સામે હારી ગયા. આ સિવાય આણંદ અને વડોદરામાં પણ અનેક જગ્યાએ ભાજપના હોદ્દેદારોએ હારનો સ્વાદ ચાખવો પડ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ગઈકાલે કહ્યું હતું કે ગોપાલ ઇટાલિયા વિધાનસભા ગજવશે અને ભાજપના નાકમાં દમ કરી દેશે. પરંતુ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાં પહોંચે પહેલાં જ તેમની જીતને કારણે સમગ્ર ગુજરાતમાં ભાજપના વળતા પાણી શરૂ થયા ગયા. અરવિંદ કેજરીવાલે જણાવ્યું તેમ હવે લોકો સાફ સુથરી અને ઈમાનદાર રાજનીતિ ઈચ્છે છે અને ગુંડા મવાલી લોકોથી જનતા હવે આઝાદી માગી રહી છે. આ એક સ્પષ્ટ પુરાવો છે કે હવે ગુજરાતની જનતા ભાજપના શાસનથી છુટકારો ઈચ્છે છે અને આમ આદમી પાર્ટીને લાવીને પરિવર્તન લાવવા માગે છે. આગામી સમયની અંદર પણ જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવશે ત્યારે ભાજપ તેમાં સ્પષ્ટપણે હારી શકે એવા એધાણ દેખાઈ રહ્યા છે અને આમ આદમી પાર્ટીનો પરચમ આખા ગુજરાતમાં લહેરાઈ શકે તેવી શક્યતા છે. જય હિન્દ, જય ભારત. देश और दुनिया के खबर के लिए अपने मुसीबत के समाधान के लिए एक बार लाइक, शेयर, सब्सक्राइब और कमेंट आप ज़रूर करें.